ગઝલ છે. ગઝલનો મતલબ છે કે દગાબાજી ને મક્કારીના આશારો ઘણા જોયા. દગાબાજી ને મક્કારીના આશારો ઘણા જોયા, તમારી એક પ્રતિભામાં અડાકારો ઘણા જોયા. क्या बात है, क्या बात है, बहुत अच्छे, બહુ સરસ પંક્તિ છે. અડાકારો ઘણા જોયા બહુ સરસ પંક્તિ. ને જીવનના શાંત પાણીમાં તમે તો કમ કરો નાખી. જીવનના શાંત પાણીમાં તમે તો કમ કરો નાખી, છતાં જીવી ગયા જીવન આકારો ઘણા જોયા. છતાં જીવી ગયા જીવન આકારો ઘણા જોયા. ને જગતમાં ખોટ ક્યાં છે જૂઠના જાદુગરોની પણ. જગતમાં ખોટ ક્યાં છે? ખોટ ક્યાં છે જૂઠના જાદુગરોની પણ. ખુદાને છેતરે એવા ગુનેગારો ઘણા. અલ્લાહ, क्या बात है, બહુ ખુદાને છેતરે ક્રાંતિકારી વિચાર છે, ક્રાંતિકારી પંક્તિ છે. ગુનેગારો ઘણા જોયા. અને જુઓ પૈસાની લાલચમાં તો ઝૂકી જાય છે લોકો. જુઓ પૈસાની લાલચમાં તો ઝૂકી જાય છે લોકો. અમે ડોલર પરસ્તોના નમસ્કારો ઘણા જોયા. क्या बात है, અમે ડોલર પરસ્તોના નમસ્કારો ઘણા જોયા. બહુ સરસ. ને નકામો ના કરો દેખાવ, તમે નાહક હવે યારો. નકામો ના કરો દેખાવ, તમે નાહક હવે યારો. તમારા માન સમારંભો અને સત્કારો ઘણા જોયા. क्या बात है, તમારા માન સમારંભો અને સત્કારો ઘણા જોયા. ને છેલ્લે મક્તા છે ઈર્ષાદ. કે ચમન બરબાદ કરી પ્રેમી ઘણા ખુશીઓ મનાવે છે. ચમન બરબાદ કરી પ્રેમી ઘણા ખુશીઓ મનાવે છે. જગતના મંચ ઉપર એવા કલાકારો. क्या बात है, दोबारा. ચમન બરબાદ કરી પ્રેમી ઘણા ખુશીઓ મનાવે છે. જગતના મંચ ઉપર એવા કલાકારો ઘણા જોયા. દગાબાજી ને મક્કારીના આશારો ઘણા જોયા, તમારી એક પ્રતિભામાં અડાકારો ઘણા જોયા. क्या बात है. આ હતા દાઉદભાઈ પ્રેમી સાહેબ, એમની રચના અમને સંભળાવી. અને મહેફિલની અંદર દાઉદભાઈ પ્રેમીના પુત્ર શાહિદભાઈ, જેઓ પોતે પણ લખે છે, પોતે પણ ગુજરાતના મુસ્લિમ સમાજના અને ગુજરાતીના સાહિત્યને, વારસાને અને સંસ્કૃતિને સમજે છે. અમારા ઉસ્તાદ માશાલ્લાહ આદમ સાહેબ છે. અને મહેફિલની અંદર આજે એક બહુ જ ખાસ મહેમાન યુએસએથી પધારેલા છે, બસીરભાઈ મેંગ, જે મારા પણ બચપનના મિત્ર થાય. કરજણની અમારી લિંક છે. તો દાઉદભાઈ, તમારી રચનાઓ સંભળાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બી બઝ કમ્યુનિટી મીડિયા સેન્ટર અને વોરા વોઇસ યુકે તરફથી આ રચનાઓ લોકો સુધી પહોંચાડવા આપનો આભાર. અને આપના ઘરે બોલાવીને આ રચનાઓ સંભળાવી અને આપની મહેમાનગતિના આવકાર બદલ પણ દાઉદ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જઝાકલ્લાહ. વેલકમ.